બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये मनोजवं ऋततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयोथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. આપ સૌ વાલા ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય સિયારામ. રામચરિત્ર માનસ અંતર્ગત ચાલી રહેલી માનસ હનુમાન ચાલીસા કથા ભાગ આજે 63મો છે. આપણે વિચારી રહ્યા છે હનુમાન ચાલીસાના વિષયમાં. એમાં પણ હનુમાન ચાલીસાની આજની જે ચોપાઈ છે, પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલધિ લાંઘી ગયે અચરજ નાહી દુર્ગમ કાજ જગત કે જેતે સુગમયનુગ્રહ તુમરે તે. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી જલધિ લાંઘી ગયે અચરજ નાહી. આ ચોપાઈમાં હનુમાનજી ઉપર ભગવાનના અનુગ્રહથી હનુમાનજી જગતનું એવું કયું કાર્ય છે જે એમનાથી ના થાય જ. ભગવાન પણ હનુમાનજી ઉપર વિશ્વાસ ધરાવે છે કે આ મારું કાર્ય કરશે, અને રામજીની આજ્ઞાથી જ રાજા સુગ્રીવ દ્વારા હનુમાનજી પ્રેરિત જેટલી પણ સેનાઓ હતી, કારણ કે ભગવાન રામને મનમાં એવું થયું હતું કે સુગ્રીવ મારું કાર્ય ભૂલી ગયા છે. હનુમાનજી મહારાજે સુગ્રીવને પણ જગાડવાનું કામ કર્યું, સાથે સાથે ચારો દિશાની અંદર સેવકોને મોકલી અને વાનર જૂથ બધું ભેગું કર્યું છે. લક્ષ્મણજી આવ્યા છે, લક્ષ્મણજીને પણ મનાવીને સુગ્રીવની સાથે મુલાકાત કરાવી. ભગવાન સુગ્રીવની ભલી ફલીપારી મુલાકાત થઈ. સુગ્રીવે કહ્યું છે કે પ્રભુ, હું વિષય જીવ છું, વિષય મળ્યો એટલે આમાં મારો પણ વાંક નથી. સુર નર મુનિ તમામ આની અંદર લિપ્ત છે. આમ મળે એટલે ભલા ભાન ભૂલી જતા હોય છે, તો હું તો વાનર છું. ભગવાન રામે સુગ્રીવને ગળે લગાવી અને એમને કહ્યું છે કે તમે મને ભરત જેવા વહાલા છો, ભરત સમ. પછી સુગ્રીવે તમામ જે વાનર જૂથ હતું એ તમામને સંબોધીને સુગ્રીવે આજ્ઞા આપી છે કે
जनक सुता कहूँ खोजहूँ जाई, मास दिवस महूँ आए हूँ भाई। રાજા સુગ્રીવે તમામ વાનર જૂથને આજ્ઞા આપી છે, જનક સુતા કહું ખોજહું જાય, માસ દિવસ મહુ આયુ ભાઈ। 1 મહિનાની મહેતલ આપી છે કે 1 મહિનાની અંદર સીતાજીની શોધ કરીને આવજો, નહીં તો મારા હાથે તમારું મૃત્યુ પણ થશે। મૃત્યુ દંડની પણ અહીંયા વાત કરી છે। સુગ્રીવને ખબર છે કે રાવણ સીતાજીને દક્ષિણ દિશા તરફ લઈ ગયો છે, કારણ કે સુગ્રીવે પોતે પણ જોયું છે। સીતાજીએ જ્યારે વાનર જૂથને ઋષ્યમુખ પર્વત ઉપર બેઠેલા જોયા એટલે સીતાજીએ પોતાના દાગીનાઓ પણ એક પોટલીમાં બાંધી અને ફેંકેલા, જે સુગ્રીવે ભગવાન રામને પણ દેખાડેલા। અને ત્યારે પણ સુગ્રીવે ભગવાન રામને કહ્યું હતું કે રાવણ દક્ષિણ દિશા તરફ લઈ ગયો છે। પણ અહીંયા સુગ્રીવે તમામ વાનર જૂથને કહ્યું છે કે ચારે દિશાની અંદર તમે સીતાજીની શોધ કરો, કારણ કે એક રાજનીતિ એવું કહે છે અને શાસ્ત્ર પણ એવું કહે છે કે ચોર હંમેશા વસ્તુ સંતાડીને જ રાખે, માટે સીતાજીને ક્યાં રાખ્યા હશે એ આપણને ખબર નથી। એટલે આપણે જ્યારે શોધતા હોઈએ ત્યારે આપણે તો તમામ પાસાઓ ઉપર વિચાર કરવો પડે, કારણ કે રાવણ છે એ પુષ્પક વિમાનમાં છે, એને દિશા બદલવી હોય તો એક ક્ષણ થાય, ખાલી આમ જતો હોય ને આમ કરે ત્યાં આખું પ્લેન આપણે જોઈએ છે કે એની દિશા તરત ચેન્જ થઈ જાય। તો રાવણ એક તો માયાવી છે, સાથે સાથે પુષ્પક વિમાન ઉપર છે, દક્ષિણ દિશામાં ગયો છે એવું તો જટાયુએ પણ કહ્યું છે અને સુગ્રીવે પણ કહ્યું છે, કારણ કે આ બંને જણા એવા છે જેને પોતાની નરી આંખે સીતાજીને રાવણ લઈ ગયો છે એના બંને સાક્ષી છે। હવે જટાયુ તો રહ્યા નહીં, હવે રહ્યો છે સુગ્રીવ અને એમની જે મંત્રીમંડળ હતું ત્યાં જેણે સીતાજીના દર્શન કર્યા હતા એમાં હનુમાનજી પણ હતા। પણ સુગ્રીવ અહીંયા એવું વિચારી રહ્યા છે કે રામ કાર્ય આપણે એટલા હૃદયથી કરવું છે કે કોઈ દિશા બાકી રાખવી નથી, એમાં કોઈ કસર છોડવી નથી, કારણ કે ભગવાન રામે તો મને રાજ્ય અપાવી દીધું છે, મારી પત્ની પોતાની એ પાછી મળી ગઈ છે મને, અને રામનો પ્રતાપ પણ જાણી ગયા છે સુગ્રીવ, કે આજ સુધી મને એમ હતું કે વાલી જેવો કોઈ બળવાન છે નહીં, પણ આજે સુગ્રીવને ખબર છે કે ભગવાન રામની કેટલી શક્તિ છે, એક બાણે વાલીને માર્યો છે, એટલે એમને ભગવાન રામની શક્તિ ઉપર હવે કોઈ સંદેહ નથી। એટલે સુગ્રીવ એવું કહી રહ્યા છે કે આપણે ચારે દિશાની અંદર શોધ કરવી છે, એટલે એમને શું કર્યું છે, ચારે દિશાના અલગ અલગ સુભટ જે મેન સેનાપતિ હોય ને, એ જમાનાની અંદર વાનરોની અંદર સુભટ કહેવામાં આવતા, ભટ્ટ છે, સુભટ છે, જૂથપતિ છે। આપણે પણ લશ્કરની અંદર કમાન્ડો હોય, પછી કર્નલ હોય, મેજર હોય, પછી એની ઉપર પણ સેના અધ્યક્ષ હોય, અને એની ઉપર પણ CDS હોય, તમામ પાંખોના મેન હોય, એવા અલગ અલગ પ્રકાર હોય। એટલે સુગ્રીવે પૂર્વ દિશાની અંદર વિનીત નામના સુભટને મોકલ્યો છે, જે જૂથપતિ છે, એને કહ્યું કે તમે સેનાની એક ટુકડી લઈ અને પૂર્વ દિશાની અંદર તમે જાઓ અને
એક એક વસ્તુને ધ્યાન રાખીને એક એક સ્થળ જ્યાં સીતાજીની શોધ કરવા જેવી લાગે ત્યાં બધે તમે શોધ કરજો. પશ્ચિમની અંદર સુષેણ નામનો વાનર હતો. એટલે સુષેણ વૈદની જે વાત થઈ છે એની અંદર ભિન્ન ભિન્ન રામાયણોમાં અલગ અલગ વાત આવે છે. સુષેણ વૈદ એટલે રાવણનો વૈદ પણ હતો અને એક સુષેણ નામનો વાનર પણ હતો જે યુદ્ધપતિ હતો, જે સેનાપતિ હતો, એનું નામ પણ સુષેણ હતું. એટલે અહીંયા છે ને આ યુદ્ધપતિ છે જે સેનાનો સેનાપતિ છે, એને ઉત્તર દિશાની અંદર મોકલવામાં આવ્યો છે, જેની અંદર હજારોની સંખ્યામાં વાનરો છે, અને એને પશ્ચિમમાં મોકલવામાં આવ્યો છે ને ઉત્તરમાં સતબલી નામનો વાનર છે એને મોકલવામાં આવ્યો છે. અને હવે જે દક્ષિણમાં જે ટુકડી જવાની છે, જે બહુ મહત્વના કાર્યની અંદર જવાની છે, તો આ ત્રણેય દિશાઓની અંદર 3 યુદ્ધપતિઓની સાથે બધી વાનર સેનાઓને મોકલી છે. હવે જે વાનરો છે જે દક્ષિણ દિશામાં જવાના છે એને બોલાયા છે, અને તુલસીદાસજી એનું જ નામ લખ્યું છે. ત્રણેય દિશાઓમાં ગયા એનું એવું નથી લખ્યું. આ તો આધ્યાત્મિક રામાયણમાં, વાલ્મીક રામાયણની અંદર આ બધા નામો લખેલા છે. તુલસીકૃત રામાયણની અંદર તો જે મુખ્ય છે વિષય એને જ પકડી રાખવામાં આવ્યો છે. એટલે અહીંયા સ્વયં સુગ્રીવ કહી રહ્યા છે, સુનહુ નીલ અંગદ હનુમાન જામવંત મતિ ધીર સુજાન सकल सुभट मिली दक्षिण जाओ, सकल सुभट मिली दक्षिण जाओ, सीता सुदी पूछे हूँ सब काहूँ. સુગ્રીવ કે છે અંગદ, નલ, નીલ, હનુમાન, જામવંત તમે બધા ધીર અને બુદ્ધિશાળી છો. કારણ કે અહીંયા જે નીલનું નામ આપવામાં આવ્યું છે, સુનહુ નીલ અંગદ હનુમાન. નીલનું નામ પહેલા લેવામાં એ આવ્યું છે કારણ કે એ છે ને અગ્નિપુત્ર છે. આ બધા જેટલા પણ વાનરો છે એ કોઈ સામાન્ય છે જ નહીં, કારણ કે રાવણની સેનાની સામે લડવાનું છે. તો રાવણની સેના કેવી છે? જે ત્રિલોક વિજયી છે. ત્રિલોકીમાં એને કોઈ પરાસ્ત કરી ના શકે એવી સેનાની સામે જ્યારે લડવાનું હોય તો સામે સેના કેવી હોય? સેનાની અંદર પણ અલગ અલગ બધી અલગ પ્રકારની બધી ફોર્સ હોય છે. પેરા કમાન્ડો ફોર્સ હોય, પછી ઓપરેશનલ ફોર્સ હોય કે જે માત્ર જ્યાં બહુ જરૂર પડે અને લાગે કે અહીંયા બહુ કઠિન પરિસ્થિતિ છે તો એની સામે લડવા માટેની જે ફોર્સ તૈયાર હોય એને ત્યાં જ મોકલવાની હોય. દક્ષિણ દિશામાં જવાનું છે ને એટલે એની અંદર એવી ફોર્સ મોકલવાની છે કે જ્યાં કોઈ સામાન્ય વાનર છે જ નહીં, બધા એકથી એક મહાન. તો નીલ, અંગદ, હનુમાનજી અને જામવંતજી. જામવંતજી એટલે એ સ્વયં બ્રહ્માજીનો જ અવતાર ગણવામાં આવે છે. હનુમાનજી એટલે સ્વયં રુદ્ર અવતાર ગણવામાં આવે છે. નીલ છે એ સ્વયં અગ્નિપુત્ર ગણવામાં આવે છે. સુગ્રીવ છે એ સૂર્યપુત્ર ગણવામાં આવે છે. તો કહેવાનો તાત્પર્ય અહીંયા કોઈ વાનર સામાન્ય નથી, પણ જે દક્ષિણ દિશામાં જવાના છે એ બધા શું છે? સકલ સુભટ મિલી દક્ષિણ જાહુ. અહીંયા કોઈ સામાન્ય વાનર નહીં, બધા સુભટ એટલે બધા જ સેનાપતિઓને તમામ જે પેરા કમાન્ડોસ કહેવાય ને બધા એવા કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પાછા પડે નહીં અને શક્તિશાળી. જે કારણ કે અહીંયા આમાં શક્યતા શું છે કે દક્ષિણ દિશામાં
જ્યારે મોકલવામાં આવી રહી છે સેના, એટલે સુગ્રીવને ખબર છે કે ત્યાં કદાચ સીતાજીની શોધ કરતા કરતા રાવણના મુખ્ય રાક્ષસોની સાથે માથાકૂટ થઈ જાય, સ્વયં કદાચ રાવણની સાથે પણ યુદ્ધ કરવાનું થઈ જાય, તો એના માટે તો સામાન્ય વાનર ચાલે નહીં, બધા સુભટ જોઈએ. એટલે તો હનુમાનજી મહારાજ જ્યારે સીતાજીને મળવા ગયા ત્યારે સીતાજીએ કીધું તારા જેવા જ બધા વાનર છે. ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું કે હું તો તમને દેખાવમાં નાનો લાગુ છું, બાકી મારું મૂળ રૂપ દેખાડું કનક ભૂદરાકાર શરીરા. ત્યાં સીતાજીને કહ્યું કે હું તો સેનામાં નાનો વાનર છું, હજુ બધા તો સેમ્પલ જ મોકલ્યું છે ભગવાન રામે અહીંયા, બાકી બધા હજી આવશે ને અહીંયા ભાગતાય નહીં જગ્યા મળે આ લોકોને. કારણ કે સીતાજીને મહિમા ત્યાંનો જ હતો, કારણ કે એમને ત્યાં બધા રાક્ષસો જોયેલા એકથી એક, બધા વાનરો, સામાન્ય વાનરો તો મુખવાસ કરીને ખાય એ લોકો હવાના પોરમાં. તો સીતાજીને સંદેહ થયેલો, હનુમાનજી મહારાજે સંદેહ એને દૂર કરી દીધો. તો કહેવાનો તાત્પર્ય, સીતાજીની શોધમાં જે વાનરો ગયા છે દક્ષિણ દિશામાં એ કોઈ સામાન્ય નથી, બધા સુભટ મોકલ્યા છે. કારણ કે રાવણ સાથે અથવા તો રાક્ષસોની સાથે યુદ્ધની સંભાવના છે, એટલે મહાન યોદ્ધાઓને ત્યાં આગળ મોકલવામાં આવ્યા છે. એની અંદર વિવિધ વાનર છે, હનુમાનજી છે, નલ, નીલ, પછી એની અંદર મેદની, યક્ષ, આવા બધા જે વાનરોના નામ છે, બધા વાનરો આની અંદર બધા સુભટ છે, જે કોઈ પણ પરિસ્થિતિની અંદર યુદ્ધ લડવામાં નિપુણ છે. એ બધાને સુગ્રીવે કહ્યું છે કે આ જે તમને કાર્ય સોંપવામાં આવી રહ્યું છે આ મહત્વનું એટલા માટે છે, અને આ કાર્ય તમે મન, કર્મ અને વચને કરીને બહુ દિલથી કામ કરવાનું છે તમારે. મન, ક્રમ, વચન સો જતન વિચારે હો, મન, ક્રમ, વચન સો જતન વિચારે હો, રામચંદ્ર કર કાજ સવારે હો. મન, કર્મ અને વચન દ્વારા જે ઉપાયથી રામચંદ્રજીનું કાર્ય થાય એ તમારે બધાએ કરવાનું છે. કાજ સમારેવું, મેં તમને પણ પેલા વાત કરી હતી. સમારેવુંનો અર્થ શું છે? ભગવાન રામના બધા કાજ સવારી આપ્યા હનુમાનજી મહારાજે. હવે કામ તો બધાને આપેલું, આ બધાને કીધું હતું કે તમારે બધાએ કાજ સવારવાનું, પણ જેની ઉપર ભગવાનની કૃપા હોય એ જ કાજ સંવારી શકે. બાકી તો બધાને, કોઈને અબજસ જોઈએ છે, બધાને જસ લેવો છે, પણ બસ જસ બધાને મળતો નથી. તુલસીદાસજીએ 6 વસ્તુ ભાગ્યના આધારે જ મળે છે. એ આપણા હાથની વાત છે જ નહીં. 6 વસ્તુ આપણા હાથની વાત નથી, આપણા હાથથી બહારની વાત છે. જન્મ, મૃત્યુ, લાભ, હાનિ, જસ અને અપજસ. આ 6 વસ્તુ આપણા હાથની વાત નથી. જસ કોને અપાવવો એ તો ભગવાન જેને અપાવે એને જ મળે છે. બાકી જસ તો બધાને ખાટવો જ હોય છે, પણ બધાને જસ મળે નહીં. આપણે બધા કામ સુધારવા માટે જ કરતા હોય, પણ કામ બગડી જાય. તમે ધાર્યું હોય એ થાય નહીં. હવે ધાર્યું તો ભગવાનનું થાય છે એવું બધા આપણે વિચારીએ છીએ અને આપણે કહીએ છીએ, પણ ક્યારે કહીએ છીએ? કા કામ સુધરી જાય તો કહીએ ને, કા કામ બગડી જાય અને ભગવાનના માથે મૂકવાનું હોય તો પણ આપણે કે હવે ભગવાનની ઈચ્છા હતી તો થયું, નહીં તો નહીં થાય, ના થાય તો કે હવે ભગવાનની ઈચ્છા, બીજું શું? કારણ કે અંતે તો એના માથે જ આવે છે. એટલે આપણા હાથની વાત જ નથી. હું તમને એ કહેવા માંગી રહ્યો છું. તો સુગ્રીવ એવું કહી રહ્યા છે કે મન, કર્મ ને વચન દ્વારા જે ઉપાયથી પણ રામચંદ્રજીનું કાર્ય થાય એ તમારે બધાને કરવાનું છે. અહીંયા ઉત્સુકતા બતાવી રહ્યા છે કે તમને જે દિશામાં મોકલવામાં આવી રહ્યા છે એ દિશામાં જવું એ સામાન્ય નથી.
એના માટે તમારે મન કર્મને વચને કરીને વિચારવું એ મનનું કાર્ય છે. કાર્ય સંવારવું એ કર્મ છે. તમે કેવું સંવારી આપો છો એ તો તમારા કર્મ ઉપર આધાર છે. બધા સુભટ જ ગયા હતા દક્ષિણ દિશામાં, તો એકથી એક વાનરો ગયા હતા. પણ 400 ગૌનો જે સમુદ્ર તરવાનો હતો, ઉલ્લંઘન કરવાનો, તો સંપાતિએ તો એવું જ કહ્યું હતું કે બે 400 ગૌનો જે સમુદ્ર પાર કરશે એ જ રામ કાર્ય કરી શકશે, બીજા નહીં કરી શકે. તમે બીજા બધા વાતો કરી શકે કે હું 100 યોજન જઈ શકું, કોઈ કે 200 યોજન, કોઈ 400 યોજન, તો કે જાય તો પાછા ના આવી શકે. તો એવી બધી પરિસ્થિતિ ઊભી થવાની છે આગળ. તો એ કાર્ય કોણ સંવારી શકશે? જે કર્મઠ હશે ને. રામ કાજ કિન્ને બિનુ મોહી કહા વિશ્રામ. આવા જે નિષ્ઠાવાન સેવક હશે ને એનાથી જ આ કાર્ય થવાનું છે. એટલે મન, કર્મ અને વચન, એટલે કે સીતાજીના વિષયમાં પૂછવું બધાને, વચન દ્વારા બધાને પૂછજો. દક્ષિણ દિશામાં તમને જ્યારે અમે મોકલી રહ્યા છે ત્યારે તમારે બધાને પૂછવાનું છે. કારણ કે અહીંયા એમને નિર્દેશ કર્યો છે કે રામચંદ્ર કાજ સંવાર્યો હોય, એટલે મન કર્મ વચન સો જતન વિચાર્યો હોય. તમારે તો વિચારીને કાર્ય કરવાનું છે, બધાને પૂછવાનું છે. તમે અજાણી જગ્યાએ જાઓ તો તમે જે જગ્યાએ જાઓ ત્યાં તમારે પૂછવું પડે કે ભાઈ આ નામના કોઈ વ્યક્તિ અહીં રહે છે આજુબાજુ, તમે કંઈ જોયું છે? કારણ કે સીતાજી ખોવાઈ ગયા છે, હવે એમને શોધવાના છે. હવે શોધવું હોય તો તમારે એમને પૂછીને જવું પડે. શોધકર્તાઓ શું કરે છે? સંશોધનની અંદર મુખ્ય વસ્તુ શું છે? જેટલાને તમે પૂછો એમાંથી કંઈક જાણવા મળે અને ત્યાંથી કંઈક સુરાગ મળી જાય તો ત્યાં સુધી પહોંચી જવાય. તો સુગ્રીવ કહી રહ્યા છે કે મન, કર્મ અને વચને તમારે આ કાર્ય કરવાનું છે. અને રામજીનું કાર્ય સંવારવામાં મનના સાક્ષી છે ચંદ્રમા. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ વિચારીએ તો મનના સાક્ષી છે ચંદ્રમા, કર્મના સાક્ષી સૂર્ય છે અને વચનના સાક્ષી અગ્નિ છે. આપણે કહીએ ને અગ્નિની સાક્ષી એટલે કે વચન. હનુમાનજી મહારાજે પણ સુગ્રીવ અને રામચંદ્ર ભગવાનની જે મિત્રતા કરાવી એ અગ્નિની સાક્ષી, એટલે સાક્ષીનું કામ છે વચન. તમે એકબીજાને વચન આપ્યું છે. લગ્ન થાય ત્યારે 4 ફેરા ફરે તે એ અગ્નિની સાક્ષી કે ભાઈ અમે અગ્નિની સાક્ષી, હવે અમે પતિ પત્ની છીએ. તે સાક્ષી કહેવામાં આવે છે. તો મન, કર્મ અને વચનથી છળ કપટનો ત્યાગ કરી કાર્ય કરશો તો શ્રેષ્ઠ કાર્ય કરવાથી ફળ પણ શ્રેષ્ઠ મળે છે. એટલે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો એ ભગવાન રામનું છે. કોનું છે? તમે કોઈ સામાન્યનું કાર્ય કરવા નથી જઈ રહ્યા, ભગવાન રામનું કાર્ય કરવા જઈ રહ્યા છો. હવે શ્રેષ્ઠનું કાર્ય કરશો એટલે ફળ પણ શ્રેષ્ઠ મળવાનું છે. અહીંયા સુગ્રીવ કહી રહ્યા છે કે તમને જે દેહ મળ્યો છે ને એ આપણને પણ કદાચ સંબોધન છે. દેહ ધરે કરયહ ફલ ભાઈ, દેહ ધરે કરયહ ફલ ભાઈ, જાઈએ રામ સબ કામ બિહાઈ, જાઈએ રામ સમ કામ બિહાઈ. ધરે દેહ ધરે કર यह फलु भाई, जाइए राम सब काज बिहाई. રામ સેવા આ સમયે જે તમને પ્રાપ્ત થઈ છે એ જ સર્વ કામને છોડીને રામ ભજન અને રામ સેવા એ કરવાનો આ બહુ મોટો અવસર મળ્યો છે. એટલે દેહ ધરે યહ ફલુ ભાઈ, આપણે જે જન્મ ધારણ કર્યો છે ને એનું ફળ શું? તો રામ ભજન અને રામ સેવા. બાકી તો આપણે બધા કહીએ જ છે ને કે ખાલી હાથે આયા હતા ને ખાલી હાથે જવાનું છે. સાચી વાત જ છે. આ જગતમાંથી કોઈ વસ્તુ તમને લઈ જવા દેવામાં આવતી ને, કદાચ લઈ જવો તમે તો પણ શમશાનેથી બધું પૂરું થઈ જાય
રાખ થઈ જાય, પંચતત્વથી બનેલું શરીર પંચતત્વમાં વિલીન થઈ જાય છે. એટલે અહીંયાથી કોઈ વસ્તુ લઈ જવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. રહી વસ્તુ છૂટતું નથી. આપણે બધા જાણીએ છીએ, પણ છોડવું એ મુશ્કેલ છે. અહમ મમત્વ રૂપ જે માયા છે, ત્રિગુણાત્મિકા માયા, મેં અરું તોર એહી માયા, મારું આ તારું એ બધું જુદું પાડી આપે, એમાં બધા પ્રપંચ અને એની અંદર સુખ દુઃખનો અનુભવ આપણે બધા કરીએ છીએ. મને નથી મળ્યું, મને બહુ મળી ગયું. એકને આનંદ છે તો એકને દુઃખ છે. તો એ આ જગત નાશવંત છે. સરત ઇતિ સંસાર, દરરોજ એક એક દિવસ આપણને જતો જવા દેખાય. દિવસે દિવસે આપણને દરેક વસ્તુમાં પરિવર્તન દેખાય. તમે 30 વર્ષ પહેલાનું જગત જોયું હશે ને અત્યારે આપણે 30 વર્ષ પછી જોઈએ છે. કેટલું બધું પરિવર્તન. પાંચા દશા હતા, હવે પાંચા દશામાં કંઈ મળતું નથી. હવે એ વાત અત્યારે કહીએ તો એનું કોઈ સાર્થકતા નથી. વર્તમાન સમયમાં જીવવાનું છે, એટલે વર્તમાનને જ આપણે માન રાખવાનું. કહેવાનો તાત્પર્ય, આપણને જે શરીર મળ્યું છે, રામ આજ્ઞા માંગીને ચરણમાં મસ્તક નમાવીને બધા જ પ્રસન્ન થઈ રામજીનું સ્મરણ કરતા જ્યારે ચાલવા લાગ્યા છે. સૌથી પાછળ હનુમાનજી છે. આધ્યાત્મિક રામાયણમાં તો એવું તર્ક આપવામાં આવ્યો છે કે સુગ્રીવને પણ ખબર હતી કે આ કાર્ય હનુમાનજી કરશે. એટલે સુગ્રીવે હનુમાનજીને એક બાજુ બોલાવી અને આ કાર્ય કેટલું મહત્વનું છે એની મહત્વતા સમજાવી રહ્યા હતા કે તમારે બધું લીડ કરવાનું છે, તમે જ આગળ પડતા રહેજો અને તમે બધી પરિસ્થિતિને પહોંચી વળો એવા છો, માટે તમારે જ બધું ધ્યાન રાખવાનું છે. અંગદ એ યુવરાજ છે, એટલે હું એમને સેનાપતિ તરીકે હું આગળ મોકલું છું, યુદ્ધપતિ તરીકે, પણ તમારે કાર્ય કરવાનું છે. આવી બધી વાતોમાં હતા હનુમાનજી મહારાજ. પોતાના રાજા છે અને એના એ મંત્રી છે, તો એમની વાતને સાંભળતા હતા. અને આ બધું રામ કાર્ય માટે આખી બધી લાઈન લાગેલી હતી જે દક્ષિણ દિશા તરફ જવાના હતા, કારણ કે બીજી દિશાઓના તો પહેલા જ મોકલી દીધા હતા. આ છેલ્લી જ ટુકડી બાકી હતી જે દક્ષિણ દિશા તરફ મહત્વનું કાર્ય જેમને સોંપવાનું હતું. તે બધા બીજા વાનરો હતા, બધા લાઈનમાં હતા, એ બધા પગે લાગીને જવા લાગ્યા. અને હનુમાનજી મહારાજ સૌથી પાછળ છે. પાછે પવન તનય સિરુનાવા, જાની કાજ પ્રભુ નિખટ બુલાવા. પાછે પવન તનય સિરુનાવા, જાની કાજ પ્રભુ નિકટ બુલાવા. બધાની પાછળ હનુમાનજી મહારાજ છે અને બસ પ્રણામની મુદ્રામાં છે. ત્યારે ભગવાન રામને થયું કે આના દ્વારા જ કાર્ય થશે એવું જાણીને પ્રભુએ પાસે બોલાવ્યા છે. જાની કાજ પ્રભુ નિકટ બોલાવા, કે આ મારું કાર્ય કરશે. અને હંમેશા એવું હોય કે આપણે જાણતા જ હોઈએ, પણ એક શિષ્ટાચારના રૂપની અંદર તમારે બધાને સાથે રાખવા પડે. તમે જાણતા હોય કે આ કાર્ય કોણ કરી શકે એવું છે, પણ એક શિષ્ટાચાર છે. કોઈને એવું ના લાગવું જોઈએ કે અમારું અપમાન થયું, કે અમને તો કોઈ ગણવામાં આવ્યા જ નહીં. ભગવાન રામ છે, રાજનીતિજ્ઞ છે. કેવા સમયે કેવું કાર્ય કરવું જોઈએ એ ભગવાન રામ આજ સુધીના જેટલા રાજાઓ થયા એમાં રાજનીતિજ્ઞ છે. કારણ કે મર્યાદા પુરુષોત્તમ છે, એટલે મર્યાદામાં રહીને દરેક કાર્ય કરવાના હોય, એટલે એ મર્યાદા પુરુષોત્તમ છે. એના વિષયમાં આપણે આવતીકાલે ચર્ચા કરીશું. બહુ મહત્વની ચર્ચા આ ચોપાઈમાં રહેલી છે, કારણ કે હનુમાનજી મહારાજ કોઈ પણ કાર્ય હોય, દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમરે તે, તો હનુમાનજી મહારાજે સુગમ કરી દેતા હોય છે. કેવી રીતે કરી દેતા હોય એના વિષયમાં આપણે આવતીકાલે વિચારીશું. આપ સૌ વાલા ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ.
ભૂલચૂક થતી હોય તો આપ સૌ ક્ષમા કરજો અને કથા ગમતી હોય તો ભગવાનને પ્રાર્થના કરજો. આવીને આવી કથા કરતો રહું અને આપ સૌને કથાનો લાભ આપતો રહું. જય સ્વામિનારાયણ.